744 4x4 કંપનીવાળાનો થોડોક ફોલ્ટ બતાવું એની અંદર. એની માટે છે નાનું કામ, પણ એની માટે આખું બધું કામ ઊભું થઈ ગયું. જો આટલો પ્લાવ માર્યો છે, પાઇપ ફાટી ગઈ છે. આપણે પાઇપ ફાટવાનું રીઝન પણ છે. જો આ પાઇપ ફાટી છે, મોકલી છે વેલ્ડિંગ બરાબર. કશી સેફટી આલી નથી પાઇપની. તો સ્વરાજવાળાને આટલો કંઈક ને કંઈક તો સુધારો કરવો જોઈએ પાઇપ માટે, કારણ કે એની માટે આખું ટ્રેક્ટર જો ઊભું થઈ જતું હોય, કારણ કે મેન વસ્તુ જ પાઇપ છે. ટીરિંગ ફરે નહીં, એટલા માટે ટ્રેક્ટર ઊભું જ થઈ જાય. એટલે કંપનીવાળાને સુધારો કરવો જોઈએ. કંઈક પાઇપની સેફટી એવી આપો કે કશું અડે તો પણ ફાટે નહીં, તૂટે નહીં, અને અડવી જ ના જોઈએ. કારણ કે આ જો અહીંથી સીધું કંઈક ને કંઈક અડે તો નીચે બાએ પડી જાય એવું જ છે. એટલે કંઈક એની માટે સુધારો કરો તમે. કારણ કે 744 4x4નું કામ તો મસ્ત છે, પણ એક જો પાઇપ માટે આખું ટ્રેક્ટર ઊભું થઈ જતું હોય તો એટલો તો તમારે સુધારો કરવો જ જોઈએ. બસ એ જ કહેવા માગું છું કે કોઈ ખેડૂત હેરાન ના થાય આવા કામમાં. અને અત્યારે સિઝન અત્યારે ચાલુ ફૂલ છે. જો આવું ટ્રેક્ટર ઊભું થઈ જાય તો ખેડૂતો સિઝનમાં લેટ પડે. એટલે કંપનીવાળાને કંઈક ને કંઈક સુધારો કરવો જોઈએ. જેટલા પણ વિડીયો જોતા હોય આગળ શેર કરો. તો કંપનીવાળા જોડે કંઈક ને કંઈક જો વિડીયો આપણી જાય તો સુધારો થાય. ચલો, જય માતાજી.